नमस्कार दर्शक मित्रों, આપણે નિહાળીશું સિરીલાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। પશ્ચિમ કચ્છની પાણી પુરવઠા યોજના સમર્પિત કરતા મુખ્યમંત્રી, સયાજીગંજ હોટલ બંધ બાબતે હંગામો, હનુમાનજી મંદિરે ભક્તોની ભીડ, સ્પંદન સ્કૂલનો વાર્ષિક મહોત્સવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદકામ સામે વિરોધ, પશ્ચિમ કચ્છની પાણી પુરવઠા યોજના સમર્પિત કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ પશ્ચિમ કચ્છની જનતાની તરસ છીપાવવા માટે ₹203.47 કરોડની પીવાના પાણીની યોજના લખપતના દયાપર ગામથી સમર્પિત કરી હતી। ગુજરાત પાણી પુરવઠા બોર્ડના મહત્વની યોજનાઓ પૂર્ણ થતાં પશ્ચિમ કચ્છના અંતરિયાળ ગામો સુધી નર્મદાના પાણી પહોંચશે। પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ બાદ 40 વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રીમતી આનંદીબેન પટેલે લખપત તાલુકાની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ લખપત તાલુકાના કડવા પાટીદારના રજત જયંતિ પ્રસંગે યોજાયેલ જાહેર કાર્યક્રમમાં કર્યું હતું। તેમણે જણાવ્યું કે ગુજરાત તે જળ વ્યવસ્થાપનનો એક આદર્શ નમૂનો પાર પાડ્યો છે। 700 કિલોમીટર દૂર નર્મદા ડેમથી લખપત સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે, ત્યારે માત્ર કચ્છને નહીં સમગ્ર ગુજરાતને ટેન્કર રાજમાંથી મુક્ત મળી છે। નર્મદાનું પાણી કચ્છ સુધી લાવવામાં ખેડૂતોનું પણ મહત્વનું યોગદાન છે, કારણ કે કેનાલો માટે ખેડૂતોએ પોતાની જમીન હોંશે હોંશે આપી છે। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતોએ જનહિતને ધ્યાનમાં રાખી સામેથી જમીન આપી છે। આપણી જમીન સંપાદનની નીતિ આદર્શ છે, કારણ કે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે છે। વિકાસના કામો કરવા માટે ક્યારેક જમીન સંપાદન કરવી આવશ્યક હોય છે, ત્યારે કાયદા અનુસાર તેની કામગીરી કરવામાં આવે છે। આ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપણ હેઠળ કેન્દ્ર સરકારની જમીન સંપાદન લોકહિતનો એક કાયદો લાવી રહી છે, પણ તેની સામે ભ્રામક અફવાઓ ફેલાવવામાં આવે છે। પણ ખેડૂતો આવી અફવાઓથી ભરમાય નહીં, કારણ કે સરકાર કોઈ પણ ખેડૂતોની જમીન લેવાની નથી। જ્યાં સુધી સરકારી જમીન ઉપલબ્ધ હોય ત્યાં સુધી સરકારી જમીન પર જ વિકાસ કામો કરવામાં આવશે, તેમ મુખ્યમંત્રી સ્પષ્ટ જણાવ્યું હતું। કચ્છના નાગરિકોને પીવાનું પાણી પ્રાપ્ત થાય, સિંચાઈનું પાણી પ્રાપ્ત થાય, એના માટે કઠોર પરિશ્રમ કર્યો છે। ડાકીની એક પાઇપલાઇન કચ્છ સુધી પહોંચવાની છે મિત્રો, માળિયા સુધી, જ્યાં કચ્છના બાકીના વિસ્તારોમાં પાણી પૂરું પાડી રહી છે। એક લાઈન અમદાવાદ જિલ્લો ભાવનગર જિલ્લા સુધી પહોંચી છે, જે એ વિસ્તારને પાણી આપશે, અને ત્રીજી ઢાંકીથી શરૂ કરેલી લાઈન રાજકોટ અને રાજકોટના આજુબાજુના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડશે। 2500 કરોડના ખર્ચથી સમગ્ર સૌરાષ્ટ્રના બધા જ ગામોને પીવાનું શુદ્ધ પાણી ઘર ઘર સુધી એના નળની અંદર પડે ત્યાં સુધીની વ્યવસ્થા પાકી આ રાજ્ય સરકારે કરી દીધી છે મિત્રો। સયાજીગંજ હોટલ બંધ થતા હંગામો। વડોદરા શહેરના રેલવે સ્ટેશન સામે આવેલ પથિક ભવન પાસે પીણાની હોટલો તેમજ રેસ્ટોરન્ટ આવેલી છે, ત્યારે આ હોટલોની પરમિશન 1 વાગ્યા સુધી આપવામાં આવે છે, ત્યારે દુકાનો રાત્રે 11 વાગે બંધ કરવી પડે। ત્યારે ગઈકાલે એક હોમગાર્ડ તેની ફેમિલી સાથે જમવા આવ્યો હતો, કોઈ કારણોસર બોલાચાલી થતા મામલો ગંભીર બન્યો હતો। ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હોમગાર્ડ દ્વારા રાત્રે હોટલો બંધ કરાવવામાં આવે છે, ત્યારે માલિકોએ વિરોધ કર્યો હતો કે તેનો કોઈ ફાયદો નથી। હનુમાનજીના મંદિરે ભક્તિ ભીડ। શનિવાર અમાસ હોવાથી ચૈત્રી હોવાથી શનિવારે અમાસનો અનોખો સંયોગ રચાયો છે, ત્યારે વડોદરાના હનુમાનજીની વિવિધ મંદિરે ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી। ત્યારે કાલાઘોડા પાસે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા। મિત્રીના કાંઠે આવેલ શ્રી પંચમુખી હનુમાન મંદિર કે જે આજે શનિ અમાસ હોવાથી ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે, અને શનિ અમાસનું મહત્વ ઘણું જ હોય છે। માણસના ગ્રહો, માણસનું દુઃખ બધું નિરાકરણ થાય આ માસના દાડે હનુમાનજીની અર્ચન પૂજન કરવાથી। એટલે બધા ભાવિક ભક્તો આજે દર્શનનો લાભ લઈ રહ્યા છે। કોઈ લોકો લીંબુ મરચા, નજર માટે દોરા, એવી બધી વસ્તુઓ લઈ જઈ રહ્યા છે, અને બધા ભક્તોનું આ શ્રી પંચમુખી હનુમાનજી દાદા દુઃખ નિવારણ કરે છે। આજના દાડે શનિ મહારાજનું પૂજન અને શ્રી પંચમુખી હનુમાનજીનું પૂજન કરવાથી માણસના દુઃખ નિવારણ થાય છે। સિયાવર રામચંદ્ર કી। સ્પંદન સ્કૂલનો વાર્ષિક મહોત્સવ।
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મંદબુદ્ધિ બાળકોની એક સ્પંદન સ્કૂલ આવેલી છે, ત્યારે સ્કૂલનો વાર્ષિક મહોત્સવ અંતર્ગત ગઈકાલે એમએસયુના ચંચી મહેતા હોલ ખાતે બાળકોનો ડાન્સ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહ તથા સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદકામ સામે વિરોધ. અમદાવાદ શહેરની 600 વર્ષ જૂની વિશ્વવિખ્યાત બાલાવલીની ઐતિહાસિક મસ્જિદને અડીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવી રહેલ છે, તેને કારણે ઇમારત અને કોડ ભયજનક સ્થિતિમાં મુકાઈ ગયો છે. સામાન્ય રીતે આરક્ષિત ઇમારતની 100 મીટરની અંતર્ગત ખોદકામ અથવા બાંધકામ કરવું હોય તો આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવવાની ફરજિયાત છે. તેમ છતાં નિયમનો ભંગ કરીને તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવેલ છે, તેને તાકીદે અટકાવવા માંગણી કરવામાં આવી છે. વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવી રહેલ છે, ત્યારે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી બનાવવાની વાતો કરતા ભાજપના શાસકોને વિશ્વવિખ્યાત ઇમારતની કોઈ દરકાર જ નથી, તેમ વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.